બનીના વિશાળ ઘાસના મેદાનોને વધુ સમૃદ્ધ બનાવવાના હેતુસર ગુજરાત વન વિભાગ અને અનંત અંબાણીની આગેવાની હેઠળ કાર્યરત વનતારા સંસ્થા વચ્ચે થયેલા સહયોગ હેઠળ અહીં 20 ચિત્તલ સફળતાપૂર્વક વસાવવામાં આવ્યા છે. 70 હેક્ટરના વિશિષ્ટ સુરક્ષિત વિસ્તારમાં અમલમાં મુકાયેલો આ પર્યાવરણ સંરક્ષણ પ્રયાસ બનીની જૈવ વૈવિધ્યતાને વધુ મજબૂત બનાવશે તેવી આશા છે. જામનગર સ્થિત વનતારાની સુરક્ષિત સુવિધામાંથી આ ચિત્તલને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં બની લાવવામાં આવ્યા હતા. વન વિભાગના નિરીક્ષણ હેઠળ આ ચિત્તલને છોડવાની કાર્યવાહી અત્યંત આયોજનબદ્ધ રીતે સંપન્ન થઈ હતી. ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું હતું કે વનતારાએ આ સમગ્ર પ્રક્રિયામાં ટેકનિકલ મદદ અને સંસાધનો પૂરા પાડ્યા. 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બની ઘાસ મેદાનને દેશના સૌથી વિશાળ અને પર્યાવરણીય રીતે સમૃદ્ધ પ્રદેશોમાં સ્થાન મળ્યું છે. અહીંના જૈવિક સર્વેક્ષણ મુજબ કુલ 12 પ્રકારના સસ્તન પ્રાણીઓ વસે છે, જેમાં ચિંકારા નીલગાય, ગોલ્ડન શિયાળ, ભારતીય વરુ, પટાવાળું જરખ અને શિયાળ જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આવનાર સમયમાં બનીના આ ક્ષેત્રે પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત વન વિભાગ ઘાસના સ્થાનિક વનસ્પતિ વિકાસ, આક્રમક પ્રજાતિઓ પર નિયંત્રણ અને સ્થાનિક પ્રજાતિઓના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. ચિત્તલના વસવાટને આ દિશામાં નવો માઇલસ્ટોન માનવામાં આવે છે. વનતારાએ એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે પોતાના વૈજ્ઞાનિક જ્ઞાન, પશુ ચિકિત્સા સેવા અને આધુનિક ટેકનોલોજીથી સરકારના પર્યાવરણલક્ષી લક્ષ્યોને પૂરા પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આવા સંયુક્ત પ્રયાસો ભારતના કુદરતી વારસાને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા તાલુકાના અનેક રોડ રસ્તાઓના કામો પૂર્ણતાના આરે છે. અબડાસા લખપત તેમજ નખત્રાણા વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે 400 કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના કામો મંજૂર કર્યા છે, જેમાં 95% કામો પૂર્ણ થઈ ગયા છે. હવે માત્ર 5% કામો બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવું અબડાસા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉખેડા રસેલિયા 183 કરોડના ખર્ચે 7 કિલોમીટર માર્ગનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું. ઉખેડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે સંવેદનશીલ સરકાર દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારમાં ખુલ્લા હાથે ગ્રાન્ટની સરવાણી વહેડાવી છે, જેમાં આરોગ્ય, રોડ રસ્તા, શિક્ષણ, પાણી સહિતની સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વિકાસ કામો કર્યા છે. નખત્રાણા ખાતે 55 કરોડના ખર્ચે બ્લડ બેંકની સુવિધા સાથે મિની જનરલ હોસ્પિટલ નિર્માણ પામશે, તેમજ ઉખેડા ખાતે 25 લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તેમજ 66 કેવી સબસ્ટેશન બનશે. બીટા ઉખેડા માર્ગો વર્ષોથી ખરાબ થઈ જતા સરકારે 5 વર્ષમાં બીજી વખત આ રોડ મંજૂર કરાવી ઉદારતા દાખવી છે. નખત્રાણા તેમજ અબડાસા તાલુકાને ઉપયોગી કોટરાથી બીટા સુધીનો માર્ગ 40 કરોડના ખર્ચે ફરી નિર્માણ પામશે, તેમજ બીટા ખાતે 20 કરોડના ખર્ચે મોટો પુલ બનશે. પશુઓની આરોગ્યની ચિંતા માટે પણ 1962 એમ્બ્યુલન્સ ઉખેડાની ફાળવવામાં આવશે. આ વિસ્તારમાં ઉખેડા મધ્યે 66 કેવી, ખારડિયા મધ્યે 66 કેવી, નરા મધ્યે 66 કેવી તેમજ કનોજ મધ્યે પણ 66 કેવી સબસ્ટેશન મંજૂર કરવામાં આવશે, જેનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ નખત્રાણા તાલુકાની વિકાસની ભૂખ સરકારે ભાગી છે. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વિકાસ કરવાના હેતુથી જ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકાર સાથે સોદો કરી સાચા કર્મનિષ્ઠ સાબિત થયા છે અને પોતાની કુનેહથી તેમણે રાત દિવસ મહેનત કરી પોતાના ધાર્યા કામો મંજૂર કરી પ્રજાના હૃદયમાં અંકિત બન્યા છે, જે આભારને પાત્ર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે કચ્છમાં શિક્ષણ ઘટ માટે નવું આયોજન કર્યું છે. કચ્છમાં શિક્ષણની કાયમ માટે ઘટ નિવારવા માટે 2500 પ્લસ 1600 શિક્ષકોની કચ્છ માટે ભરતીનું આયોજન કર્યું છે, જેમાં બહારના નહીં પણ કચ્છના જ શિક્ષકો અહીં જ નિમણૂક અને અહીં જ નિવૃત્તિની શરત સાથે શિક્ષણ ઘટ માટે સરકારે નિર્ણય લીધો છે. જ્યાં પણ વિકાસના કામો થતા હોય ત્યાં પ્રતિનિધિઓ કે સરકારના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક પ્રતિનિધિઓ તેમજ આગેવાનોની પણ કામની ચકાસણી કરવાની ફરજ છે. કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ઓછી ગુણવત્તાનું થતું હોય તો સ્થાનિક પ્રતિનિધિઓનું ધ્યાન દોરવું જોઈએ, એવું જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું હતું. ભુજ નખત્રાણા કોરિડોર માટે 937 કરોડ, નખત્રાણાથી નારાયણ સરોવર સુધી 1037 કરોડના ખર્ચે નેશનલ હાઈવે ટૂંક સમયમાં બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોટડા બીટા ભુજ કોરિડોર તેમજ નારાયણ સરોવર સુધીના તેમજ હાજીપીરના દેશોલ પરથી હાજીપીર સુધી 32 કિલોમીટર માર્ગ 99 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જે રોડનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાયું છે. નખત્રાણા બાયપાસની પ્રક્રિયાની કામગીરી પણ જેટ ગતિએ ચાલી રહી છે, જે બની ગયા બાદ નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનું કાયમી માટે હલ આવશે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂર રબારીએ કહ્યું હતું કે નર્મદા નદીના આગમનથી પશ્ચિમ કચ્છમાં હવે વિકાસની નદી વહેતી થશે. કચ્છમાં નર્મદા નદીના આશીર્વાદથી ઉદ્યોગો ફૂલ્યા ફાલ્યા છે. હવે પશ્ચિમ કચ્છમાં પણ ટૂંક સમયમાં નર્મદાનું જળ નળ મારફતે મળતું થશે. છેવાડાના વિસ્તારોમાં વર્તમાન સરકારે ગામડાઓને શહેરો સાથે જોડી ગામડાઓમાં આજીવિકાનું સ્ત્રોત ઊભું કર્યું છે અને બેરોજગારીને નેસ્તનાબૂદ કરવાનું બીડું ઝડપ્યું છે.
કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જો કે વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્યએ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભુજ શહેરના પ્રવેશ દ્વાર સહિતના આજુબાજુના વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે તબક્કાવાર રોડ રિપેરિંગ અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આજે ભુજના સ્મૃતિવન મેમોરિયલથી માધાપર જતા રોડનું ડામર વર્ક કરીને સમારકામ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપરની ડસ્ટ રિમૂવ કરીને ખાડાની સફાઈ કરીને તેમાં ડામરથી પેચવર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે. યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ રિપેર થાય, વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે ઉમદા અભિગમ સાથે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે. કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી તબક્કાવાર રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લખપત તાલુકાના વર્માનગરથી પાનદ્રો ખાનગી કંપની દ્વારા મોબાઈલ ફોન માટે કેબલ પાથરવાનું કામ ચાલુ છે. આ કેબલ માટે રોડ સાઇડ પટરી તેમજ પુલ ખોદી દેવામાં આવ્યો છે. વર્માનગરથી પાનદ્રો વચ્ચે કેબલ પાથરવા ખોદકામ ડામર રોડની બાજુમાં કરી દેવામાં આવે છે. નારાયણ સરોવરથી ભુજ મેન રોડની સરકાર દ્વારા પટરી તેમજ પુલની અવારનવાર મરામત કરાવવામાં આવે છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન થાય, વાહનને નુકસાન ન થાય. ત્યારે ખાનગી કંપની દ્વારા નિયમ વિરુદ્ધ મન ફાવે તેમ કેબલ માટે ખોદકામ કરી રહ્યા છે. હાલમાં અનેક પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે. આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા પુલ પર ખોદકામ કરી રહ્યા છે. તંત્રની મીઠી નજર ખાનગી કંપની ઉપર જોવા મળી રહી છે. હાલ ચોમાસાની સિઝનમાં નાના મોટા તળાવો વરસાદી પાણીથી ભરાઈ જાય છે. આવા તળાવોનું પાણી પશુધનના પીવાના ઉપયોગમાં લેવાય છે, પરંતુ માધાપર નવાવાસ મધ્યે આવેલ યક્ષ તળાવમાં ગટરના દૂષિત પાણી ભળવાથી પાણી ખરાબ થઈ ગયું છે. માધાપર રહેણાંક સોસાયટી પાસે ભુજ નગરપાલિકાની ગટર લાઇન પસાર થાય છે, જેમાં અવારનવાર ગટરના પાણી ઉભરાય છે. તો બાજુમાં જ પમ્પિંગ સ્ટેશન પણ છે, પરંતુ પમ્પિંગ સમયસર ન થવાથી ચેમ્બરો છલકાય છે. આમ તો પમ્પિંગ માટે ભુજ નગરપાલિકા પમ્પિંગ માટે કર્મચારીઓને પગાર આપી અને રખાવ માટે ખૂબ મોટો ખર્ચ કરે છે, પરંતુ કોઈ પમ્પિંગ કર્મચારી હાજર રહેતા નથી અને પમ્પિંગ મોટર પણ સમયસર ચાલુ ન કરાતી હોવાથી ચેમ્બરોમાંથી પાણી બહાર આવે છે. દરમિયાન હાલ એક ચેમ્બરને વચ્ચેના ભાગે તોડી ગેરકાયદેસર ઓવરફ્લો પાઇપ નાખવામાં આવ્યો છે. કચ્છ કલેક્ટર અને ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ છે. નગરપાલિકા ગટર શાખાના એન્જિનિયર 2 વખત સ્થળ મુલાકાત લઈ ગયા અને જાણતા હોવા છતાં તે ગેરકાયદેસર ઓવરફ્લો પાઇપ બંધ કરતું નથી, જેથી સમગ્ર ગટરનું પાણી સ્થાનિક અખબાર સોસાયટી પાસે આવેલ નાલામાં આવે છે. નાલામાં ગટરના પાણી આવતા જાહેર માર્ગ પર લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને પવનના કારણે દુર્ગંધ હવામાં ફેલાતા સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે. અને આ નાલામાં સતત વહેતા ગટરના પાણી આગળ વધી અહીંના યક્ષ મંદિર તળાવમાં જાય છે. ગટરના પાણી તળાવમાં જતા સમગ્ર તળાવ દૂષિત બની ગયું છે, જે તળાવનું પાણી પીવા લાયક નથી. તળાવની વર્ષોથી ખૂબ માવજત રખાતી, પરંતુ હાલ દૂષિત પાણી આવી જતા આસપાસના લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. છેલ્લા ઘણા ટાઈમથી અમે લોકો જોયું, તમે પણ જોઈ શકો છો લાઈવ કે આ ગટરનું પાણી નીકળી રહ્યું છે. એકચ્યુઅલી ત્યાંથી નાલો છે, પાણી આવે છે અને બધું પાણી જાય છે જગ તળાવમાં, બરાબર, જેથી કરીને 12 માસ સુધી પાણી હોય તેમાં જાનવરો પાણી પી શકે. એની જગ્યાએ અત્યારે બધું ગટરનું જ પાણી જાય છે. અગાઉ પણ ઘણીવાર નગરપાલિકાને બધાને જાણ કરી છે, છતાં કોઈ એક્શન નથી લેવાનું. ત્યાં કને કહે છે કે આપણે હમણાં એક નાલું છે ચેમ્બર, એમાં ગેરકાયદેસર એક કનેક્શન આપેલું છે, બરાબર. એ તપાસ કરાવે તો ખ્યાલ આવશે કે જેથી કરીને ત્યાંથી બંધ કરીને બધું આ નાલો અહીંયાથી અત્યારે નવાવાસ પંચાયતમાંથી જાય છે અત્યારે, અને નગરપાલિકાનું કનેક્શન ત્યાંથી આવે છે. તો આ ઘણીવાર અમે લોકો માંગ કરીને થાકી ગયા છીએ, છતાં પણ કોઈ લોકો દાદ નથી દેતા આ વસ્તુને. આનો નિકાલ લઈ આવો જેથી કરીને. અને હવે તો શું શ્રાવણ મહિનો આવે છે તો લોકો મંદિરે અહીંયાથી પગપાળા જતા હોય તો આ ગંધ એટલી મારે છે, નાક બંધ કરીને જાય છે. નાલામાં એકદમ ગંદુ દૂષિત પાણી વહી રહ્યું છે ગટરનું. આ ગટરનું પાણી તળાવમાં જાય છે. આ બાબતે આપણા અહીંયાના અધિકારીઓને રજૂઆત કરી અને એવન કચ્છ કલેક્ટર સુધી રજૂઆત કરી, પરંતુ આ વાતનો નિર્ણય નથી આવતો. તો શું તંત્ર એટલું બધું અક્કડ બની ગયું છે કે આ વાતનો નિવેડો નથી લઈ આવી શકતું? અહીંયા અહસ્ય ગંદકીમાં લોકો પસાર નથી થઈ શકતા અને આ દૂષિત પાણી તળાવમાં જાય છે, જેથી આખો તળાવ દૂષિત બને છે અને અહીંયા આસપાસના રહેવાસીઓ રહી નથી શકતા, એટલી દુર્ગંધ મારે છે. તો આ સત્વરે પ્રશ્નનો નિકાલ થાય એવી અમારી માંગ છે. નખત્રાણા તાલુકાના વંગ ગામના શિક્ષક રીતેશ પટેલની વતનમાં બદલી થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સરપંચ ગોવિંદ આહિરના અધ્યક્ષસ્થાને સમારોહનું આયોજન કરાયું હતું. તજજ્ઞોએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે શિક્ષણ ભલે કડવું હોય પણ તેના મૂળિયા મીઠા મધ હોય છે. 16 વર્ષથી શિક્ષક પદે ગામમાં સેવા બજાવતા રીતેશ પટેલે બાળકોને કેજીથી કોલેજ સુધીનું જ્ઞાન આપ્યું છે. છાત્રોની ઝળહળતી સફળતા માટે તેઓ સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમનું ગામના લોકોએ સોનાના ઘરેણાં સહિત અનેક સ્મૃતિચિહ્ન ભેટ આપીને તેમની શિક્ષણ પ્રત્યેની અભિરુચિની
કાબિલદાદ તારીફ કરી હતી. શણગારેલી બગીમાં સમગ્ર ગામ લોકો દ્વારા ઢોલ શરણાઈના નાદ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ પાંખડી પાડી શિક્ષકના વિદાય માન કાર્યક્રમમાં સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. વિદાયનો પ્રતિભાવ આપતા રીતેશ પટેલે કહ્યું હતું કે ગામ લોકોનો અઢળક પ્રેમ સાથ સહકારથી શાળાનું ગૌરવ વધારવાનો પ્રયાસ કર્યો છે. પુનઃ જો મારી માદરે વતનથી બદલી થાય તો હું વંગ ગામ પરત આવીશ તેવી નેમ વ્યક્ત કરી હતી. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વાગત ગીત પણ યોજાયા હતા. નાનકડા વંગ ગામમાં મેળા જેવો માહોલ ઉભો થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર સ્ટાફ ગ્રામ પંચાયતના સભ્યો અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના કચ્છુદે ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.